એમાં નાશે કોણ? જ્યારે કરાવે કોણ? મસાણી મેળવી મસાણી મેળવી હાથ થઈને પાછળ પડી ગઈ તમારા. હા માં બહુ જ બાજુ. એક પણ કામ સક્સેસ થવા દેતું નથી. આ તો મણિધર વાળી મેળવી છે, મણિધર નાગ વાળી મેળવી છે. અમે ધીમે આવીએ પણ મને ખબર નહીં કશું થતું જ નહીં. યાદ કરશું એ બેઠા બેઠા યાદ કરીએ. હા માં. પીપળો શોકણ કાપે. હા માં. પીપળો કાપેલો કે આમાં ઘરમાં જૂના ઘરમાં જૂના કાપેલો. ઘરમાં પીપળો જૂના કાપેલો. ઘરમાં પીપળો કાપેલો. કોણે કાપ્યો તો? મારા કાકા લોકોએ તે કાપે તો ખરી ઘરમાં ખરું મળી. તારા આ મેલડી બોલી કે હું મણિધર નાગની મેલડી છું. હવે મેલડી એનો પીછો છોડતી નહીં. તો મેલડીને પૂછ્યું તો કોણ છું? તો મણિધરની મેલડી છું. અને એનો ગુનો શું? તો એને પીપળો કાપે છે. જુનાગઢની વાત છે. આ તું પાકું બોલ્યો કે પીપળો જુનાગઢમાંથી કાપ્યો તું? હા માં. આ પીપળો કાપ્યો એ જ મોટા મોટો ગુનો. આ પીપળાવાળી મેલડી જેને મણિધર નાગ વાસ કરતો હોય પીપળામાં, અને એ પીપળો કાપો એટલે એનો બદલો લે કાળો ધાબળો મસાણી મેળવી. ને જે પાછું ડેલું હતું ને એ જ અમારા ઘરનું બાયણું આવ્યું છે. ને ત્યાં ઉપર જ પીપળો હતો, ડેલા આગળ જ પીપળો હતો, અને ત્યાં આગળ જ અમારું મેઇન દરવાજો આવ્યો હતો. ઘરની કોઈ પણ દિવાળી અથવા ઘરની આગળ અથવા ઘરની નજીક, અને એમાં ઘરની દિવાલમાં નેનો મોટો કદાચ અડધો ફૂટનો પીપળો ઉગી જાય ને તો સમજી લેજો તમે ખતમ થઈ જાવ એ જગ્યા ઉપર. તમારી કોઈ પ્રગતિ રહેશે નહીં. દુઃખ સિવાય કોઈ આરો નહીં હોય. તમને કોઈ છોડાય નહીં શકે. શંખ પીંપળામાં મણિધર ખબર પડે ને, કદાચ કોઈ ખબર હોય કે ના હોય. મણિવાળો નાગ, હા માં. અને મણિવાળો નાગ હોય એટલે એનો કાળો વસેડો ખૂબ પાવરફુલ. તને મેં હોદિયા નહીં. હવે તું દુનિયાની કોઈ માતાને પગે ના લાગીશ તો ચાલે, ભગવાન ના લાગીશ તો ચાલે, પણ કાળો વસેડો મણિધર નાગની મસાણી મેળડીની પાછળ પડી જાય, એની ભક્તિ કરો. હા માં. લાઈફ ટાઈમ જિંદગીનું તો ફૂટી જાય. હા માં. અહીં બેઠા તો કદાચ બતાવતી હોય, કદાચ એ માતાને વાત કરતી હોય, અને એ કાળો દાબડો એવું કહેતી હોય કે પીંપળાવરી જગ્યા, અને પીંપળાનું ઘર જાતે બોલતો હોય કે મારા ઘરની દિવાલ ઘરના ઓગણે આગળ જ પીંપળાનું ઝાડ દિવાલમાં. હા માં. એ હા માં. આ તો મોટા મોટું દુખવાડા. એ જગ્યાએ પીંપળાની જગ્યાની આસપાસ રહેતા વ્યક્તિઓ દુઃખી જ હોય, અને એના કોઈ સમાધાન નથી. અને આ પીંપળાનો એરિયા શું થયું? મેં આપ્યું ખરામાં તમારા વિડીયો જોઈને જાતે ઘેર સમાધાન કરવા પ્રયત્ન કર્યો, અને મણિધર નાગનામાં મેં નિવેદ પણ આપ્યું. મણિધરને રોજ સવારે ઉઠતા માં યાદ કરું છું. મણિધર મહારાજ રોજમાં જય કહું કે રોજ મણિધર મહારાજને પ્રેમથી યાદ કરું છું માં, કે હે મણિધર મહારાજ મારી માતા મને કોઈમાં એવી લોભ લાલચ કોઈ એવી ઈચ્છા નહીં પડી મારા મનમાં. બરાબર છે. પણ મણિધર ની મેલડી એનો ભરોસો માતા જ કરતી. ખરું. દુનિયાની મસાણી મેલડી ખાસ યાદ રાખજો, ધ્યાન રાખજો શબ્દ મારો. દુનિયાની મસાણી મેલડી 1011 હશે કે લાખ હશે ને તો એની હું ગેરંટી લઉં, પણ પીંપળાવાળી મેલડી હોય એની કદાય ગેરંટી ના લઉં, કદાય નહીં. પીંપળાવાળી મેલડી હોય એટલે સત્યાનાશ કરી નાખે. માતાઓનું કરે અને ઘરના માણસોનું કરે, એ કદાય મોને જ નહીં. તમને પીંપળાવાળી મેલડી ઘર છોડવાનો વિચાર કરો તો છોડવાય ના દે. જગ્યા બદલવાનું કરો તો એને બદલવા દે. તમને એને ઘરમાં નાખીને એવા ટીપે તમે કોઈને મોઢું ના બતાવો, કાળા દાગ ડાળી નાખે. તમારા ઘરના કલર ના થવા દે. ધ્યાન રાખજો, કદાચ કોઈને માર્ક કર્યો હોય તો પીંપળાવાળી જગ્યાની આસપાસની જગ્યા અને જે તે દિવાલો હશે બધી એકદમ કાળી પડી ગયેલી છે, એને કલર નહીં થવા દીધો હોય. આ ખાસ ધ્યાન રાખો ને માર્ક કરો તો જ ખબર પડે તમને. અને જે આસપાસ રહેતા વ્યક્તિઓ હોય એના મગજ તો બિલકુલ હેડે નહીં. ગમે તેટલા ગોગા મારા દીવા કરે તે છે આ પુરાવા રહ્યા. પીંપળાવાળી જગ્યાનો જલ્દી રસ્તો થતો નથી. ઉજાગર છે
પૂજા કરજી મહારાજની, મણિધર મહારાજની. મણિધર મહારાજની રક્ષણ કરવા વાળી મેલડી, ઈ મેલડી મણિધર મહારાજના શ્રીફળ બગાડે. કઈક નામ કાઢે છે, એનો કોઈ ભરોસો નથી. મારે એવું કહેવાય નહીં કે વિચિત્ર માતા, પણ ખરેખર વિચિત્ર માતા જ કોઈનું મૌન રાખતી નથી. મણિધર મેલડી હો ભાઈ. અને મણિધર મેલડી હોય એટલે ઘરની માતાઓ બધી લોક થઈ જાય, દીકરા બોલી ના આપે. પ્રયત્ન ચાલુ રાખજે, ભક્તિ ચાલુ રાખજે. એક ને એક દિવસ તારી મંજિલે તું પહોંચીશ. મારો શબ્દ ને તારો શબ્દ એક લાગે તને. એક દાડો તારી મંજિલે પહોંચીશ, તારી માતા એવું બોલી જઈશ. કઈ એક દાડો ફરીથી પાછી આવીશ. એનું કારણ કે તમે ભક્તિ કરે રાખજો, પૂજા કરે રાખજો. પડછાયો પડછેટ બિલકુલ ના પડે.